દોસ્તો આપણે હું અત્યારે ઉત્તર ગુજરાતની મુલાકાતમાં લઈ જઈ રહ્યો છું। ઉત્તર ગુજરાતમાં ડેરી ઉદ્યોગ બહુ ચાલે છે, મતલબ પશુપાલનનો વ્યવસાય ચાલે છે। અહીંયા પશુપાલનના વ્યવસાયમાં જે લોકો પશુનું પાલન કરે છે એ લોકોએ નેટસપ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી જે ફાયદા મેળવેલા છે, તો આપણે ફાયદાની વાતચીત કરશું જે લોકો આમનું પાલન કરે છે એમની પાસેથી। નમસ્કાર। નમસ્કાર। હવે તમે આ નેટસપ કંપનીનો આ CFC પાવડર તમારા કેટલા પશુને આપો છો? અમારે 9 પશુને આપો છો, બરાબર? દૂધાણા પશુ તમારા 9 છે। આ 9ને તમે આ પાવડર કેટલા મહિનાથી આપો છો? 2 મહિનાથી। 2 મહિનાથી। આ 2 મહિનાથી પાવડર તમારા પશુને આપ્યા પછી તમને આમ ફાયદો શું દેખાય છે? દૂધમાં ફેટમાં વધારો। હવે દૂધમાં કેટલો વધારો આવ્યો છે તમારે? 1% 10 લીટર। 1% 9 પશુમાં 10 લીટરનો દૂધમાં વધારો છે। હા। અને ફેટમાં કેટલો વધારો છે? 3 4 પહેલા ફેટ કેટલા આવતા હતા? પહેલા 3 આવતા હતા, હવે કે 4 ને 5। 4 ને 5 એટલે 2 ફેટ જેટલો તમારે ફેટમાં વધારો છે। હા। તો એક દિવસની આવક તમારી થાય છે 1 લીટરનો ભાવ કેટલો હોય? 1 લીટરનો 30 રૂપિયા। 30 રૂપિયા 1 લીટરનો ભાવ હોય અને એક દિવસનું તમારે 20 લીટર દૂધ વધ્યું છે, હા। તો 600 રૂપિયા થઈ ગયા ને એક દિવસની આવક। 600। તો ખરેખર જો તમે ગણતરી કરશો મિત્રો તો એક દિવસના 600 રૂપિયા એટલે એક મહિનાના 18,000 રૂપિયા આ 9 પશુની પાછળ તમને ફાયદો મળ્યો છે। હા। એની સામે તમારો ખર્ચ, મતલબ તમે દાણ કેટલું લાવતા હતા? ખાણ દાન લાવતા હતા, મહિને લાવતા હતા 20 બોરી। અત્યારે કેટલી બોરી થઈ ગઈ છે? હાલમાં લાવવા 10 બોરી। 10 બોરી એટલે 50% તમારો દાણનો ખર્ચ ઘટી ગયો છે। બોરીનો ખર્ચ કેટલો થાય? કેટલા રૂપિયાની બોરી આવતી હતી? 1150, બરાબર? તો એક મહિનાનો તમારો ખર્ચ ઘટી ગયો છે 11,500 રૂપિયા। એની સામે મહિનાના તમારા 18,000 રૂપિયાનો તમારો દૂધમાં ફાયદો થયો છે, એટલે 30,000 રૂપિયાનો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, એક મહિનાનો 30,000 રૂપિયાનો ફાયદો એટલે 12 મહિનાના 3,60,000નો આ પશુપાલનમાં ફાયદો થાય છે। હવે બીજું તમને તમારા પશુઓમાં બીજો ફાયદો શું દેખાય છે? તેજસ્વી, આમ એકદમ તેજમાં ઢોર મતલબ દેખાય। દુબળા ઢોર હતા પહેલા દુબળા હતા, હવે આમ તેજમાં દેખાય। તેજમાંથી મિત્રો આપણે હું કેમેરો બધી જ જગ્યાએ લઈ જઈ રહ્યો છું। તમે આ ઢોરની સ્થિતિ જોશો તો બધા જ ઢોરની ચામડી ચમકે છે, લોહીથી ભરાયેલા પશુઓ દેખાય છે, તમને જોઈ રહ્યા છો તમે। ખરેખર પશુપાલનનો વ્યવસાય લોકો કરે છે પણ ગણતરી વગર અંધાધૂંધ મહેનત કરે છે તો એને વળતર નથી મળતું। જુઓ તમે આ પશુ કેટલા તંદુરસ્ત દેખાય છે। બીજો એના ખોરાકમાં ને પાણીમાં શું ફાયદો દેખાય છે બેન તમને? ખોરાક ઓગા ન કરતા, ઓગા નથી કાઢતા, પાણી વધારે પીવે છે। પછી આના માટે તમે ડોક્ટરી ખર્ચની કાંઈ વાત કરી શકશો મને? જે પશુ બીમાર પડતા હતા પહેલા એમાં કાંઈ ફેરફાર દેખાય છે? હા, ફેર જ છે। શું ફેર દેખાય? પેલી બીજદોન કાઢી નાખતી, પેલી ગાય બીજદોન કાઢી બતાવો તો કઈ ગાય છે મિત્રો? આ જે બીજદાણનો ખર્ચ આ લોકો કરતા હોય તો એક તો પશુની પાછળ સમય વેડફાતો હોય અને બીજદાણનો ખર્ચો જે ડૉક્ટરનો ખર્ચ થતો હોય એ ખર્ચ પણ બચી ગયો છે આ લોકોનો, એવું એ લોકો બતાવે છે। આ ગાય તમે દ્રશ્યમાં નિહાળી રહ્યા છો, આ ગાયને ગાય બીજદાણ કાઢી નાખતી હતી, આ પાવડર સારવાથી હવે બીજદાણ કાઢી નથી નાખતી, તો એ પણ ફાયદો થઈ ગયો ને? ફાયદો થઈ ગયો। તો હવે તમે તો સમજો કે એક જાગૃત તો એક પેલી ધોળી ગાય આ પણ બીજદાન કાઢી નાખતી હતી, અત્યારે કાઢી નાખતી નથી, તો આ તમારો ખર્ચ બચી જાય છે અને બીજા નંબરમાં એનો સમય બચી જાય છે। તો આ વસ્તુ વાપરવાથી આમાં તમે ખુશ છો? ખુશ ને? સંતોષ છે ને તમને? તો જે બહેનો છે, ભાઈઓ છે જે પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે, દૂધાળા પશુ રાખતા હોય છે, તો એવા લોકોને આવો પાવડર આપણે ભલામણ કરી શકીએ ખરા? લેવા માટે કહી શકાય? કહી શકાય ને? તો તમે માહિતી આપી છે તે બદલ તમારો આભાર।